તો આપણી ઘરે પધાર્યા હતા આપણા મોટા ભાઈ એટલે કે ભાઈ ધવલભાઈ ઝાલા લોક ગયા કલાક. સૌથી પહેલા તો બધાને જય દ્વારકા ડાયરો ગુડ મોર્નિંગ. તો ડાયરો આપણી ઘરે હવારમાં પધાર્યા હતા આપણા મોટા ભાઈ એટલે કે ભાઈ ધવલભાઈ ઝાલા પોતે લોક ગયા કલાકાર છે. તો ઓળખો છો કે નહીં જયારે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દો. મોટા ભાઈ હતા ને આપણે વ્લોગ ચાલુ કર્યો ને આવડા ભાઈને જોવા મિત્રો વ્લોગ ચાલુ કર્યો ને એને કંઈક ખાવા માંડે એટલે અત્યારે જો બધા કરે એની અરે મસ્ત. એટલે મોટા ભાઈ ને કાકા જો અત્યારે નાના ભાઈ કરે છે મસ્તી. બપોરનો સમય થઈ ગયો એટલે મોટા ભાઈ રે આપણે બી ગયા મિત્રો બપોરા કરવા એટલે કે ભોજન ગ્રહણ કરો. બપોરના બપોરા કરી લીધા આપણા મોટા ભાઈને જવાનું હતું હૈદરાબાદ એક લોક ડાયરા ની અંદર એટલે અત્યારે નીકળી ગયા આપણા મોટા ભાઈ. પછી તો આપણે આવી ગયા હતા રોડ ઉપર કારણ કે આપણે જવાનું હતું મિત્રો ઉપલેટ એટલે આપણે બેઠા હતા આપણા બસની રાહ જોઈ. ઉપર આપણે બસની રાહ જોઈને તાતો મિત્રો લટકા કરતી આપણી બસ આવી ગઈ. તો હાલો બેસી જઈએ ફટાફટ આપણે બસની અંદર ને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે ધોરાજી એટલે કે મિત્રો 3 દરવાજે. ધોરાજી થી ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા ઉપલેટ અને ઓહો મિત્રો આ ટ્રાફિક હતું કે એની વાત જ જાવ દો. ખરેખર આટલું બધું ટ્રાફિક મેં ક્યારેય નથી જોયું. પહોંચી ગયા મિત્રો ઓફિસેથી ગાડી લઈ લીધી થોડી જેથી વસ્તુ લઈ લીધી કારણ કે આપણે જવાનું હતું કમ્પ્લેટ. મિત્રો આ બાજુ જો આવી રીતે ને મિત્રો હેવી ડ્રાઈવર જ પાર્કિંગ કરી ગયા. હું કેવું તમને કોમેન્ટ કરી નાખો ને આ બાજુ જો મિત્રો ત્રોફા વાળા ભાઈ ની એક રેકડી દેખાઈ ગઈ ને આવડા ભાઈ ને મિત્રો તરસ લાગી ગઈ એટલે ત્રોફા મીંડો પીવાય. એક ત્રોફો પૂરો થઈ ગયો ને આ બીજો ત્રોફો આવે મિત્રો. પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા તને બીજું કઈ હુજુ જ નહીં. બે ત્રોફા તો પીવાઈ ગઈ તો વાંધો નહીં મિત્રો અને પાછો ત્રીજો ત્રોફો ફોડાયો. બોલો હું કીધું મિત્રો આપણે આવી ગયા હતા ઓફિસે ને ઓહો આ બાજુ જો એક બે જણા આ બાજુ બેઠા એક ભાઈ વેફર ખાઈને એક ભાઈ તો લાંબા ટાટિયા કરીને બેઠા ને ઓહો. અત્યારે મિત્રો આપણે આવી ગયા હતા બંગલે કારણ કે અત્યારે મિત્રો આપણે કામ હાલતું હતું એસી ફિટિંગ. ખોલજા સેમ કેમ બાકી તમારા ભાઈનો એમ કઈ જલવો છે ઘર ભેગું થાને ઓહો મિત્રો આ બાજુ જો અત્યારે આ બાજુ હાલતું હતું કલર કામ ને મિત્રો આ બાજુ અત્યારે આપણે કરતા હતા એસી ફિટિંગ ને આ ભાઈ જો અત્યારે ક્યાં ઠેઠ કરી ગયો નહીં જો અત્યારે અને ઓની અંદર વહી ગયો પીઓપી ની અંદર. બોલો ઉપર હું તમને બતાડું કી બાજુ કામ કરે જો આ બાજુ અત્યારે કામ કરે જો અત્યારે મિત્રો ઓલી સ્ક્રીન દેખાય ને એસી ની અંદર કેટલા ટેમ્પરેચર છે એની બધું અત્યારે ફિટિંગ કરી દીધી. મિત્રો આપણે એક પાર્સલ લઈ જવાનું હતું અત્યારે પાર્સલ લઈને મિત્રો આપણે ઉભા હતા અત્યારે ધોરાજી પહોંચી ગયા હતા વારું પાણી કરીને અત્યારે બી ગયા હતા મિત્રો આપણે ટ્રેક્ટરમાં ટ્રોલી ની અંદર જો તમે ત્યારે હું ભરી લીધું ખબર ઈટ ને ધોળી આવું બધું ને આપણે ચડી ગયા અત્યારે ટ્રેક્ટર નો અવાજ જોવો કેમ કઈ ઘટે. ટ્રેક્ટર ચલાવીને મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા મહાદેવના મંદિરે કારણ કે છે મિત્રો કાલે મહાશિવરાત્રી એટલે આ બાજુ આપણે અત્યારે બધા મિત્રો શણગારતા હતા મંદિર. આ મિત્રો કાલનો ખાસ વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલે છે મહાશિવરાત્રી એટલે ફૂલ વ્લોગ આવી જાય આપણી આજ યુટ્યુબ ચેનલ ઉપર. મંદિરની બારોબાર મારી દીધી મિત્રો આપણે લાઈક કેવું લાગે જરા કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો. આજનો વ્લોગ વિડીયો પૂરો કરી નાખી મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયો ની મળી.